અહીં 12.11 છે વિદ્યાર્થી મિત્રો. આપણે ખાલી જગ્યાઓ આપેલી છે, જોઈએ છે શું કહે છે. 3 × 5 × x ને નાના અવયવો છે એટલે 15 x કેટલી વખત છે 1 2 3 એટલે xનો ઘન આવશે. 14ab વર્ગ અને 21 a વર્ગ બીમાં સામાન્ય અવયવ તો બંનેમાં સામાન જોઈએ 7 દુ 14 અને 7 તારી 21 એટલે 7 આવશે. પછી a છે બંનેમાં અને b છે તો શું આવશે 7ab. હવે આ 3માં સામાન્ય અવયવ જો 3 તરી 9 3 ચોક 12 3 પંચો 15 એટલે 3 આવશે. પછી અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો xy અહીં y જ છે એટલે y આવી જશે તો 3y આવશે. પછી અહીં a વર્ગ વધ્યો તો શું કોમન કાઢ્યું છે 7a કાઢવા પડે 7a કાઢો એટલે થઈ જાય. પછી અહીં તમે જુઓ તો શું કાઢ્યું છે અહીં 2 છે એટલે 2 5 10 બધું નહીં જોવાનું એક એ આવી ગયું એટલે બીજો એ પડ્યું રહે તો અહીં શું આવશે 5a. બધું ગણવાનું નહીં આપણને ફટ દઈને ખ્યાલ આવી જશે. ચલો છઠ્ઠામાં જોઈએ અહીં x + 8 આપ્યા છે તો બીજું કયું આવે x + 8 આવશે તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બીજું x + y આવે. અહીં 3 a વર્ગ કોમન કાઢ દો તો શું પડ્યું રહે એ પડ્યું રહે ઓછા છે તો ઓછા પડ્યું રહે 3 a વર્ગ 3 દુ 6 એટલે બગડો પડ્યું રહે તો a - 2 આવશે. અહીં a + 3 એનો વર્ગ છે આ નિત્યસમ છે. અહીં જુઓ તો આ છે x - 5 એનો વર્ગ છે. આ છે 5a + 3 એનો વર્ગ છે. આ બધા નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમે જુઓ તો વર્ગ છે એટલે 7x 49નું વર્ગમૂળ 77 49 એટલે 7x વર્ગનું x ઓછા 1 7x ઓછા 1 એનો વર્ગ. અહીં જુઓ તો માઇનસ a છે તો a ઓછા b આવશે એનો વર્ગ કરવો પડશે. અહીં જુઓ વત્તા છે તો x + y આવશે કંઈ સાદું રૂપ આપો એટલે પ્લસ થઈ જાય. અહીં જુઓ તો a વર્ગ ઓછા b વર્ગનું છે એટલે 2a ઓછા 5b આવશે. અહીં જુઓ તો 7x + 6 આપ્યા છે તો અહીં શું આવશે તો વત્તા છે તો ઓછા આવશે નિત્યસમ છે. અહીં તમે જુઓ x + 3 છે બરાબર છે તો અહીં શું આવશે x + 7 આવશે. જો 7 તરી 21 અને 7 ને 3 10 એ રીતના અવયવ છે. હવે એ જ રીતે 17માં અવયવ છે 17માં આવશે x - 8. જો 8 ચોક 32 અને -8 અને -4 એટલે -12. એ જ રીતે 18માં એવું છે x - 4 આવશે. જો 4 તરી 12 અને -4 અને વત્તા એટલે -1 આવશે. 19માં એવું છે અહીં x - 3 આવશે 4 તરી -12 વત્તા 4 ઓછા 3 એટલે વત્તા x આવશે. હવે આ ભાગાકાર છે 6 35 આવ્યા. હવે x જતો રહે એટલે x વર્ગ આવ્યા y છે તો એકલો y આવશે અને z પડ્યું રહેશે એટલે 5x² yz. એ જ રીતે 8 તરી 24 એટલે -3 આવશે એક તો. પછી અહીં a વર્ગ છે અને એની 4 ઘાત છે એટલે 2 આવે. અહીં b વર્ગ છે એટલે એકલો b વધ્યો. અહીં c વર્ગ છે એટલે ઉડી જશે. અહીં જુઓ x નો 5 છે તો આના અવયવ પાડો તો x - 5 ઉડી જશે એટલે x + 3 પડ્યા રહેશે. એ જ રીતે આને અવયવ પાડશો 5x - 7 ઉડી જશે એટલે 5x + 7 આવશે. ઓકે. હવે બીજો દાખલો છે તો બીજામાં પહેલામાં આવશે ગુણાકારમાંથી આ કોમન કાઢો એટલે પહેલામાં 2x આવશે. પછી 2x + 1 આવશે. પછી 3x² y² આવશે બરાબર 3 છે. પછી ચોથો જોઈએ અહીં ચોથામાં જોઈએ તો a + 2 આવશે. પાંચમામાં x - 6 1 આવશે. છઠ્ઠામાં x - 2 આવશે. સાતમામાં x + 3 આવશે. આઠમામાં x + 6 આવશે. નવમામાં x - 2 આવશે. બધા હું ગણાવતો નથી વિદ્યાર્થી મિત્રો કારણ કે આગળ એવા ગણાયેલા છે આપણે. દસમામાં આવશે x - 5 આવશે. 11મામાં આવશે x + 7 આવશે. 12મામાં આવશે 2x + 3y આવશે. 13મામાં આવશે 2ab + 1 આવશે. 14મામાં આવશે a - b આવશે. 15મામાં આવશે x + 4 આવશે અને 16મામાં આવશે 5x +
4y આવશે. ઓકે, હવે અહીં જુઓ તો ગુણાકાર કરી દેવાનું. 7 દૂ 14, તો પહેલામાં ડી આવશે, બીજામાં સી આવશે, ત્રીજામાં એ આવશે, ચોથામાં એ આવશે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો જોઈએ તો પાંચમામાં ડી આવશે, છઠ્ઠામાં બી આવશે, સાતમામાં એ આવશે, આઠમામાં બી આવશે, નવમામાં એ આવશે, દસમામાં સી આવશે, 11મામાં એ આવશે, 12મામાં બી આવશે, 13મામાં એ આવશે, 14 આવશે બી આવશે, 15 છે એ આવશે. ઓકે, ચલો ખરો ખોટો છે. પહેલું છે એ ખોટું છે, બીજું એ ખોટું છે, ત્રીજું એ ખોટું છે, ચોથું ખરું છે, પાંચમું ખોટું છે, છઠ્ઠું એ ખોટું છે, સાતમું ખરું છે, 8 ખરું છે, 9 ખોટું છે, 10 ખોટું છે, 11 ખોટું છે, 12 ખોટું છે, 13 ખરું છે, 14 પણ ખરું છે, 15મું પણ ખરું છે. કંઈ ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો.